હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે છે શનિવારની બપોર એકચ્યુઅલમાં. યસ, તો આજે હું બનાવી રહી છું લંચમાં કચુંદા છે અને મેંદાનો લોટ બાંધીને મૂકી દયો છે અને પ્યાજ આલુ કચોરી બનાવીશું આપણે આજે. ચલો જો ફ્રેન્ડ, અહીંયા મસાલો રેડી કરી દીધો છે મેં, અને મેં મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી છે રીલ રેસીપીની. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ગેસ બંધ કરી દેવાનું છે. મસ્ત મિક્સ કરીને થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. અને આપણે તો ઠંડુ કરવા માટે કેનેડામાં તો ખબર જ છે, હું મૂકી દઈશ બાલ્કનીમાં. હવે એટલે 10 મિનિટમાં મસાલો ઠંડો. તો આપણે છે ને થોડીક વાર મસાલો બહાર મૂકી દઈશું બાલ્કનીમાં, એટલે ઠંડો થઈ જાય મસ્ત રીતે. અહીંયા મૂકી દીધો છે એટલે ઠંડો થઈ જાય, એટલે હું ઇઝીલી બનાવી શકું ફટાફટ. અને જુઓ, તડકો છે અને બરફ પણ છે. ઠંડી ઓછી છે આજે એઝ કમ્પેર ટુ રોજ કરતાં. મસ્ત વેધર લાગે છે. સસ્કાટુનમાં તડકો નીકળે ગમે તે હોય, ભલે ને વિન્ટર હોય કે ગમે તે હોય, એટલે ગમે આપણને કે અંધારું ના લાગે. કચોરી મેં તળી કાઢી છે. અગેન મેં કીધું રેસીપી મારી ઇન્સ્ટાગ્રામમાં છે, તમે જોઈ લેજો. જો મસ્ત થઈ છે, ક્રિસ્પી. આપણે છે ને બીજી બી નાખી દઈએ અંદર. ફર્સ્ટ ટાઈમ બનાવીએ એટલે થોડીક બીક લાગે કે કેવી બનશે, બગડશે તો નહીં ને, કે ભાઈ મહેનત તો છે એમાં. ગણપતિ દાદા મોરિયા. નાખીશ. ફરસાણની દુકાનો જેમ ખુલતી નહીં. એટલું કરી લો. બાજુ તો ના જ બને પણ ચાલે. હવે અમારે તો અહીંયા ક્યાં ફરસાણની દુકાન શોધવા જઈએ. સારી બની છે કરકરી. નાખી દઈ થઈ જાય જોડે જોડે. પથારો પાક્યો છે. વણીએ પહેલાં મેં મસાલો વધારે ભર્યો એટલે છે ને ફાટી જતી હતી. ઓછો મસાલો ભરીને જોઈ જોઈએ. રેસીપી યુટ્યુબમાં જોઈએ ને એટલે તો બહુ ઇઝી લાગે કે આટલું તો ફટફટ થઈ જશે, પણ જ્યારે કરવા બેસીએ ને ત્યારે ખબર પડે કે ના સારું આઘરું છે. એવું છે તો યુટ્યુબમાં તો આમ એવું લાગે કે આટલું ઇઝી. એટલે એ લોકો બિચારા બહુ મહેનત કરતા હોય, એટલે એ લોકોને ઓલવેઝ એપ્રિશિએટ કરો ભાઈ યુટ્યુબવાળાઓને. એમાં અમે બી આવી ગયા. એટલી જશે સાંધમાં લઈએ આપણે. એવું નથી, જો ફર્સ્ટ ટાઈમ બનાવીને તો બી સુપર બની છે. જો આવડે તો છે હા ભાઈ તમને. જમવા બેસી ગયા. કેવું બની છે? સારી બની છે ને? આપણે ત્યાં પેલા એના જેવી આપણે શું કહેવાય પ્રફુલ્લની આપણે ત્યાં લેવા જઈએ ને ફરસાણની દુકાન જેવી. જો મેં આવી રીતે બધું નાખીને ખાઉં છું. મને આવી ભાવે સેવવાળી, દહીંવાળી. ચાલો, અને સાથે ચાલી રહ્યું છે બિગ બોસ. મોઢ્યો છે ધાબળો.
ઠંડી છે, હવે ઠંડી લાગે છે. બિગ બોસ જોવે છે જીયા, અહીંયા એનું ક્રાફ્ટિંગ પણ કરે છે થોડુંક અને કોમ્પ્યુટર જોવે છે. બાય બાય. હું આ બંનેને મૂકીને જઉં છું ફરવા માટે. ખાલી હું અને મારી ફ્રેન્ડ જઈએ છીએ બહાર. યસ, આજે ઓનલી ગર્લ્સ. તો એ બંનેને ઘરે મૂકી દીધા. જીયાને સાથે આવું નથી અને ગૌરવ ઘરે છે, તો જીયા ગૌરવ સાથે રહેશે અને હું જઈશ આજે મારી ફ્રેન્ડ સાથે બહાર. चलो हमारी साथी है हमारी साथे. चलो स्वाति, क्या जैसू? सॉरी, कहाँ जाएंगे? सॉरी, कोई बात नहीं, थोड़ा बहुत समझ आ गया. यस, आज हम जा रहे हैं મિડ ટાઉન મોલ. યસ, આજે ખાલી હું અને સ્વાતિ જઈએ છીએ કારણ કે ગૌરવ ઘરે છે, શોભિત ઘરે છે, છોકરાઓ ઘરે છે. ઓનલી ગર્લ્સ ટાઈમ. दोनों जा रहे हैं. आज है બ્લેક ફ્રાઈડે. Day out. યસ, બ્લેક ફ્રાઈડે નું સેલ ચાલુ થઈ ગયું છે, તો અમે લોકો જોવા જઈ રહ્યા છીએ. મિડ ટાઉન મોલમાં ચલો જઈશું અંદર. હવે ઊભા છીએ, અત્યારે અમારું સિગ્નલ બંધ છે એટલા માટે. मैडम आ गई हैं एमके के शोरूम में. बहुत बढ़िया. स्पेसियस भी है, अच्छा लग रहा है, नो डाउट. ये ब्रांड की बात ही अलग है. एक एक घड़ियाल पण ले लेंगे अपने. अब मैं मेरे ही ब्लॉग में हिंदी बोलने लगी हूँ स्वाति के साथ रह रह के. अच्छा है ना, ज्यादा लोग देखना शुरू कर देंगे. ये कलर कैसा है? उसका दोनों का सेम है. अच्छा लग रहा है, ये कलर भी मस्त लग रहा है. हाँ, मुझे तो वो वाला वाइट व्हाइट कलर एल्डो का तो है. અમે લોકોએ આ કલર. યસ, અને બંને ફ્રેન્ડ સરખો જ લઈશું અમે લોકો. અને બ્લેક તો લેવો નથી એટલે અમે લોકોએ કંઈક નવું ડિફરન્ટ લીધું છે. યસ, તો યસ સાથી આપણે બંને એક સરખો જ લઈશું, રાઈટ? લુલુ લેમનમાં લેગિન્સ જોઈશું. અને અહીંયા છે ડેકોરેશન. આવી ગયા છે સફોરામાં. ચલો सफोरा में से क्या लेंगे? कुछ ढूंढते हैं, कौन सी ब्रांड. टीम इसी पे यार हमने लिए बच्चों के लिए टिम्बेट्स और हमारे लिए कॉफी. फुल्ली एंजॉय, राइट? यस, ओनली गर्ल्स. हमने मज़ा किया, मज़ा. चलो अभी हम चलते हैं शॉपर्स में, हमारे वो लेने जैकेट लेने. यहीं से ही कॉफ़ी हमारी 2 कॉफियाँ और हमारे एक बच्चे. 5 વાગ્યા છે ખાલી અને જો અંધારું થઈ ગયું છે. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. બધાને એવું લાગતું હોય નાની વસ્તુ છે, પણ મારા માટે તો મોટી જ વસ્તુ છે ભાઈ, રાઈટ? બ્રાન્ડનું પર્સ લેવું તું મારે એમકે નું ક્યારનું બી, તો ફાઇનલી લઈ લીધું મેં પર્સ. બ્લેક ફ્રાઈડે ની શોપિંગ કરી? યસ, બ્લેક ફ્રાઈડે ની શોપિંગ કરી. કેટલા ડોલરનું છે આ કેનેડિયન? ના, એવું ના કહેવાય. કેટલા? ના કહેવાય. ના કહેવાય, નહીતર તો લીક થઈ જાય, પ્રાઇસ લીક. થેન્ક યુ સો મચ. બહુ દિવસથી લેવું તું, આજે ફાઇનલી લઈ લીધું. ચાલો ચલો. આહા, માઇકલ કોરો. જે તારી કઈ બ્રાન્ડ છે ફેવરેટ? તારી કઈ છે? ગુચી. ઓ ગુચી, જીયાની ફેવરેટ ગુચી. મમ્માની છે માઇકલ કોર. ના ના, એમ તો લુઈસ વિટોન બી ગમે છે, પણ એ તો બહુ બજેટ બહારની વસ્તુ છે. 3-4 હજારના પર્સ છે, એટલે આપણે અત્યારે નાના પર્સથી શરૂઆત કરી છે. એક દિવસ લુઈસ વિટોન પર લઈશું. લુઈસ વિટોન લેવાનું તમારે પછી એક દિવસ, અને જીયાનું ગુચીનું લેવાનું. હે જીયા? ડિનરમાં બનાવીશું સેન્ડવિચ, કારણ કે આલુ મટર મીન્સ બપોરનો આલુનો બટાકાનો મસાલો પડ્યો છે, અને બ્રેડ ચીઝ સાથે સેન્ડવિચ બનાવી દઈએ. તો આ તો આજનો વ્લોગ. જો વ્લોગ પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.